ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનો છું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. વરસાદનો સમય છે, વરસાદ પણ ચાલુ છે મિત્રો. તો ચાલો આજે આપણે રસોડામાં આવીને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના ઈદડા અને ચટણી બનાવવાની છે મિત્રો. આજે આપણે નાસ્તામાં ઈદડા ચટણી સાથે જમશું મિત્રો, કારણ કે આપણે ઈડલી અને સંભારનો વિડીયો આગળ આપણી ચેનલ ઉપર મૂકેલો છે મિત્રો. તમે ન જોયો તો જોઈ લેજો. આજે તો આપણે ફક્ત ઈદડા અને સરસ મજાની ચટણી બનાવશું, જેની સાથે જમશું મિત્રો. તો ચાલો તેને પલાળી લઈએ. સૌપ્રથમ જે આપણે ચોખા અને અડદની દાળને ઘીરે દળેલી હતી, જે ઘંટીનો આપણે સરસ રીતે શોર્ટ વિડીયો પણ મૂકેલો છે, તમે ન જોયો તો જોઈ લેજો. જે આપણે દળીને તૈયાર જાતે જ કરેલું છે મિત્રો. તો ચાલો ખાટી છાશની અંદર આપણે અડદની દાળ અને ચોખાનો લોટ પલાળીને 2 થી 3 કલાક રાખશું મિત્રો. ત્યાર પછી આપણે સરસ મજાના ઈદડા બનાવવાના છે. ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે લોટને પલાળી લીધો છે. જો તમે વધારે ખાટું ખાવું હોય તો 8 થી 10 કલાક સુધી તેને આથો આવવા દીજો મિત્રો. અને જો મીડિયમ જ ખાટું ખાતા હોય તો 3 થી 4 કલાક સુધી જ પલાળવાનું હોય છે મિત્રો. તો ચાલો હવે તેને સરસ રીતે આપણે પલાળવા માટે મૂકી દઈએ. આપણો આથો આવે એટલે આપણે ઈદડા બનાવવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, આપણે આજે સરસ મજાના ઈદડા બનાવવાના છે. તેનું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો, સરસ મજાનો આથો આવી ગયો છે. આપણું બેટર તૈયાર છે. તો ચાલો ઈદડા બનાવવાની શરૂઆત કરીએ. આ રીતે થોડુંક અલગ કરીને તેની અંદર આપણે ઈનો ઉમેરવાનો છે મિત્રો, કે જેથી કરીને આપણા સરસ મજાના ઈદડા પોચા બને. થોડોક ઈનો ઉમેરશું. સરસ તે અંદર મિક્સ કરીને આપણી ડીશ તૈયાર કરશું મિત્રો. ચાલો, તો આપણે સરસ રીતે ડીશ ભરીને આપણું આંધણ પણ આવી ગયું છે, તો એની અંદર પાકવા માટે મૂકશું મિત્રો. ચાલો, થોડાક આપણે જે તીખા વાટીને રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈશું. અને મરી પણ અંદર ઉમેરવાની છે, થોડુંક ખાંડીને. સરસ મજાનો તેનો સ્વાદ આવશે મિત્રો. ચાલો, તો હવે આપણે સરસ રીતે પાકી જાય ત્યાર પછી હું તમને ડીશ બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે ઈદડા સાથે ખાવા માટે સરસ મજાની ચટણી પણ તૈયાર કરી લઈએ. તેના માટે આપણે મરચાંનું કટિંગ કરેલું છે, ગાંઠિયા છે, સિંગ છે, ગોળ છે અને સરસ મજાની તાજી કોથમીર છે. તો ચાલો, આપણે થોડીક ઓછી ચટણી કરવાની હોવાથી બ્લેન્ડરથી પણ થઈ જાય છે. જો ઝાઝી કરવાની હોય ચટણી તો આપણે મિક્સરની જરૂર પડતી હોય છે મિત્રો. તો આજે આપણે ઈદડા સાથે જમવા માટે સરસ મજાની ચટણી તૈયાર કરી લઈએ મિત્રો. જે આપણે અંદર ગાંઠિયા પણ ઉમેરવાના છે મિત્રો, જે આપણે ઘરે જ બનાવેલા છે વણેલા ગાંઠિયા. તેની રેસીપી પણ આપણા ચેનલ ઉપર મૂકેલી છે, તમે ન જોઈએ તો જોઈ લેજો મિત્રો. તો ચાલો સરસ મજાની ચટણી તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, તો અંદર આપણે લીંબુ, ગોળ અને ટોપરું પણ થોડુંક ઉમેરેલું છે, તો થોડુંક બ્લેન્ડર કરી દઈએ. આજે આપણે મિક્સરનો ઉપયોગ કરેલ નથી મિત્રો, કારણ કે થોડીક ચટણી બનાવવાની હોવાથી બ્લેન્ડરથી તૈયાર થઈ જાય છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણી ચટણી સરસ મજાની તૈયાર થઈ જાય છે, તમે જોઈ રહ્યા છો.
ચાલો મિત્રો, આપણા હવે ઈદડાને તપાસી લઈએ પાકી ગયા છે કે કેમ. સરસ મજાના ઈદડા ફૂલાઈને ડીશની બહાર આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. સરસ રીતે આપણા ઈદડા પાકી ગયા છે, કારણ કે શરીર સાથે ત્યાંનું બેટર લાગતું નથી મિત્રો. તો ચાલો, સરસ મજાના આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે, જે સરસ મજાના ફૂલાણેલા છે મિત્રો. ચાલો મિત્રો, આપણે ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો, તેવી જ રીતે હવે બીજા પણ ઈદડા આપણા તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તો બીજી ડીશ પણ આપણે તૈયાર કરીને પાકવા માટે મૂકી દઈએ. ચાલો, તો હવે આપણા ઈદડા બધા તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાના આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે, તેમજ તેની સાથે ખાવા માટે ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા ઈદડા તૈયાર છે મિત્રો. તેમજ આપણી સરસ મજાની ચટણી પણ છે. તો ચાલો, હવે આપણે જમી લઈએ મિત્રો. તેમજ આપણે ઈડલી સંભારનો પૂરેપૂરો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે મિત્રો. તો તમે ચોક્કસથી વાન્યચા ફેમિલી વોકને સબસ્ક્રાઈબ કરીને જોઈ લેજો મિત્રો. તો ચાલો, આજે આપણે બીજો જે આપણો નાનો બગીચો છે તેની બાજુમાં બેસીને જ આપણે આજે જમવાનું છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણે હવે જમી લઈએ, અને તમે ચોક્કસથી આવી ઈદડા અને સંભાર બનાવજો અથવા તો તેની સાથે ચટણી પણ બનાવજો મિત્રો. તો સરસ મજાનું ખાવાની મજા આવશે. ઈદડા અને ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ તમારા મિત્રો મંડળમાં પણ વિડીયોને મોકલજો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.